તો અમારી વેડા વેકાતી હોત માં કરવું પડશે હાલ દારૂ કેનાલ કેનાલ લઈ જઈએ કારણ કે યાર મેન રોડે તો ઊંચા પડે આપણા કેનાલ કેનાલ મળી જઈએ ના આ સગન ને મહેશ બે આવો બરાબર એટલે ભેગા લઈ જઈએ હું 500 હાલો પડે તો આપણું કેનાલ આવો આવો કેવું છે મજા હા મજા હું કહેતો હતો બોલો થોડું કોમ પડ્યું તમારું બેન ત્યારે જોગું તો કરવું પડશે કોમ હા કરવું નહીં યાર મારે યાર દારૂ હેરાફેરી કરવાની બરાબર તમારે બે જરૂર પડી કાલ બપોરે આપણો દારૂ પોકાડવાનો બરાબર અમે હંગાત જ છીએ પણ મારા બે તમે બે ના બે 4 જણા છે આપણે દારૂ પોકાડવાનો બરાબર આપણે અત્યારે જગ્યા જોવા જવાની હા તો ચાલો જગ્યા જોવા હું તમને બતાવું એ પ્રમાણે તમારે દારૂ પોકાડો ચાલો પછી આપણે જગ્યા જોઈ લઈએ ચલો ચાલો જોઈ લઈએ આપણે દારૂ લઈ જવા માટે આ રોડેથી મેન કેનાલ રહી એ જવાનું બરાબર પણ આપણે ભાઈબંધ રહે તો કેનાલ ઉપર બાજુ ખેતર વાયેલું હા બોલો તમારો ભાઈબંધ દેખાય અને એને પૂછી લઈએ કારણ કે અહીંયા આપણે કેનાલે આપણે અજાણા એને ખબર બધી રસ્તાની બરાબર દારૂ લાવવાનો પાછો હા એટલે વાત કરવી પડે ને આપણે હા તમારો પાકો કે દગો નહીં દે યાર અમે જોવું પડે માણસો જોવા પડે માણસો જોવા પડે અત્યારે ચેકિંગ ચાલુ છે જોઈએ ભાઈબંધને વાત કરીએ રસ્તો આપણે બતાવી દેશે એ પ્રમાણે જવા દઈએ બરાબર હા હા રે જો મારો ભાઈબંધ અહીંથી આપણે જઈએ અને મળીએ ચલો હા ચાલો પેલી બાજુ ઉતરેવું ચાલો હા જોજો ભાઈ શું ભાઈબંધ ઘણા દાળ દેખાય યાર તમે આવો ને જો યાર બહુ ખેતીનું કામ બહુ પડ્યું શું કરે યાર હારાથી આલી વખત તમારે હું હારા યાર બીજું પીવરાવું આવો મજા હા એકદમ તમારું કોમ પડ્યું એટલે આ તો બરાબર કોમ પડ્યું શું કોમ પડ્યું બોલો ને યાર બેહત ખરા કરીએ તો આલુ તો એક સરી વરાઈ ગયું આ તો સરી વાટ દે તમે સરી વાટ દે તમારી પેલા હા યાર બોલું લાઈટ આવી ત્યાં કોરાયો અહીંયા બેહો અહીંયા કેવું ચાલે છે બસ એકદમ ચાલે લાગે લાગે તો ફોર્મ ભરી દઈએ આ બે મોણા માથી બોલાયા ને થોડુંક હમણાં યાર દારૂમાં હેરાફેરી પોલીસ બહુ નડે હું મારો ભાઈબંધ કેનાલના બાજુમાં જેનું ખેતર રાખો એ હોય ને તમે પોણી જ વાર થતા આપણે કરી આલીએ સેટિંગ કરી આવો જેટલી કર્યું એટલી કરી નાખીએ મૂકી એવી જગ્યા હા આપણા જોડે આપણે જેટલી અને યાર રસ્તા મેન જે રોડ એમાં લોચા પડે આપણે કેનાલ તો ખોનગી રસ્તો નહીં જવા દેવાનો આપણે કેનાલ છે ને આગળ અહીંથી કેનાલ અને આગળ મૂકી એવી આપણે ફાર્મ હાઉસ એમાં મૂકી દે બરાબર એટલે કોઈ તમારે ચિંતા જેવું નહીં એવું હોય ને હા તો પછી એના માટે જ આવ્યા હતા કોઈ એમને વાત કરી જગ્યા સારી હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય ના ના આપણું ફાર્મ હાઉસ જ છે બાજુ હા 4-4 લાખનો માલ અરે કોઈ ના આગળ તમને આપણે પોલીસ વાળા ઓળખીતા છે એમ હા કોઈ તમારે ચિંતા જેવું જ નહીં તો પછી કઈ વાંધો નહીં લાખ રૂપિયા જોતા ચાલ દેશો એની ચિંતા ના કરતા તમારા લેવાય યાર મારા ભાઈબંધ જુદી ના તો એમને પણ મેં નતું કીધું મહેશભાઈ વાત કરી દે પૈસા નહીં લે આપણો માલ બાલ બધો એક ખાતર છે શાંતિ હા તો ફેમિલી વાત કરતા જે થાય આપી દે ભાઈ આપણે બી ખોલી તો જુદી ના હા તો સમજી જઈએ યાર હાલ તા બોલો ચોથી પોકડજો માલ કેવડો તમે તમે આવો એટલે અહીંથી કેનાલ હે આગળ ફોર્મ આવતા આપણે બરાબર કેનાલે એને યાર હવે પોલીસ ને બહુ લુચા થાય એ તો કઈ વખત માલ પકડી જતો એ તો હું વાત કરી દે હા તો વાંધો નહીં યાર તમે વાત કરો સારું એમ એ તો વાત કરી દે હું આવી હેરાફેરી બહુ મોટી લાગે ચાલુ એટલે એ તો વાત કરી દે જો બીજા ના હોય આપણે ઓળખીતા હશે તો કોમ થઈ જાય જો બીજા હશે તો
થોડું ઘણું જોતા થા. હા બચ્ચા સગનને પકડ્યો તો ને રૂપિયા 4 લાખ રૂપિયા લે છોડાવ્યો હા 4 લાખ રૂપિયા ભર્યા તાણ છોડ્યો અત્યારે હાલ કોઈ નહીં ચોય ઈ તો આપણે મૂકવાની જગ્યા તો કહી દીધી તમને. આપણે માલ ક્યાંથી લાવવાનો તમારે કોઈ કોન્ટેક્ટ ખરી કોઈનો એ કોન્ટેક્ટ કરી લઈએ યાર કોન્ટેક્ટ તો કરીએ આગળ વાત કરીએ તમારે કોઈ દોસ્ત હોય તમારે કોઈ ભાઈ હોય પણ અત્યારે સારું ભાવ બહુ લે જે વાત કરો તો મંગાવવાનો ભાઈ હા મંગાવ્યો પૂછી જોવું યાર. હા પૂછી જો વાત કરો તમે ફોન કરો ફોન કરો તો ખબર પડે ને ખમણ લેવો ખમણ આમાં હાલ નહીં લેવું ગયા અત્યારે બહુ બિઝનેસ એટલે ભાઈ નાસ્તો કરાવો યાર નાસ્તા વાળા આવ્યો તો તમે બુડો એટલે તમારો જૂનો ભાઈબંધ આવ્યો નાસ્તો કરાવતા નહીં યાર અરે પણ જતા રહ્યા જો જવા દે એવું મારા કોઈ છોકરા બધા હંગાતા ભાઈબંધ કો જબલો એવું મેં વાતો કરી તમારે હે? વાત કરું તો એ પેલા કોમ હા તો વાત માલનું પેલા કોમ હા, માલનું. નાસ્તો તો પછી મંગાવીએ પછી. હાલો હા કેટલે હતા લાલભાઈ આપણે જોતી બીજી એક બે લઈ યાર હા 8-9 જેવી થાય હોય તો કરી આલો ને. આપણે એક ભાઈબંધ હા એને લેવાની પૈસા રોકડો પૈસા બધું રોકડા કે એક બેટીનો ભાવ બોલો ને. બરાબર હા તે તો વાત કરજો બરાબર ચોણે આવશે આજે થઈ જશે હા તો કલાક 1.5 કલાક છેડો સેટિંગ કરો બરાબર સારું હેડો. બોલો શું કીધું કીધું સેટિંગ કરી દઉં હું મારા માણસો લઈને જ આવ્યો આજ કલાક 1.5 કલાકમાં હતો અને 1.5 કલાક થઈ ગયું કલાક 1.5 કલાકનું છે કીધું કઈ વાંધો નહીં બરાબર પછી હું મળીએ બરાબર માલ તો ઓરિજિનલ ઓરિજિનલ ના કેવું પડે તો પેલી એક પેટી તો હાલ ચેક કરવા હું આગળ વધે છું એક પેટી હાલ એક બેટી લેતા જો તો બીજી હું મૂકી રાખીએ આપણે ફાર્મ હાઉસમાં. બરાબર કારણ કે બધી લઈ જઈએ તો પોલીસનું અત્યારે ના એક લેતા જો તમે હા તેવું આવો ને એટલે એક લેતા જો હા બીજું બધું ફાર્મ હાઉસમાં આપણે ઉતારાવી દઈએ. બરાબર વાળી ભાઈ સાથીઓ 4-5 પીજીનો પેલા કોન્ટેક્ટ કર્યો પણ જો મેળ પડી જાય તો એક ના ફોન કરવા દે પોલીસવાળાને ફોન કરી કહેવા દે તો એમાં અડધો ભાગ મળશે હમણાં આલી તો સીધા આવશે પછી હાલશે નહીં અમે ના મને પોલીસવાળાને ફોન કરી વાત કરી લેવા દે શું કહેવા માંગો. હેલો હા સાહેબ હા આપણે જે ખેતી આપણે કરીએ ને નર્મદા જોડે ખેતર આપણે વાવીએ આજે એક ભાઈ તે કોન્ટ્રાક્ટ કરી આલ્યો 4-5 પેટીનો કે આજે 1 કલાક 1.5 કલાક છેડ માલ લઈને કરવાના એક પેટી બીજી આપણે ફાર્મ હાઉસમાં રાખીએ એટલે ના હોય તો તમે પકડો માલ એક પેટીનો અને બીજી પેટી પછી ડાયરેક્ટ મારા ફાર્મ હાઉસમાં આવીને પકડી લેજો. પિક્ચર જોવા ગયા હતા એટલે લાયસન્સ ની આ અમાર મોટા ભાઈનું બાઈક છે કાગળિયા બધું એના જોડે છે મોટા મંગાઈ લે ચેક કરવા દો
મોટા ભાઈનું બાઈક છે આટલી ફેર મોટા ભાઈને લઈને આવવું પડે ને લાયસન્સ વાળો અંગાત જુઓ ને આટલી ફેર જવા દઈએ લાયસન્સ વિના બાઈક ચલાવવું નહીં આમનો નંબર લઈ લો. ભાઈના તો હજુ 18 વાળા નહીં થયા એમના મોટા ભાઈનો નંબર લઈ લો એમના ભાઈને કમ્પ્લેન કરીએ છીએ નંબર લઈ લો આટલી વખત બાળક સમજીને જવા દઈએ છીએ હવે આવી ભૂલ ના થવી જો અને હે ભાઈ ઝુકેગા નહીં કોણ બોલતું હતું ઝુકેગા નહીં વાળો નહીં હા બચાવવા આવે અહીંયા ઉપર આજુ અહીં બચાવવા નહીં આવો જવા દો ભાઈ બાઈકમાં કોઈ લાવે નહીં ચાલુ વાર ઉતરો તો એક સ્ટેન્ડ પાડો ચેક કરો સાહેબ ચાવી લગાય ચાવી નહીં કરો તો આગળ ભાઈ તમારી બાઈક સાઈડમાં કરો જો સૌ તમે હેઠા નીકળી જાઓ મેમો થા 10,000 રૂપિયા 10,000 હા ભરી નાખીએ ભાઈ. એ મેમો ભરો હાલ લાગે લાયસન્સ કાઢતો કેમ દોરાવો લાયસન્સ સાહેબ આલા જોઈએ સાહેબ લાયસન્સ લે ભાઈ સીધો ઉભો રે તો બોરે સીધો ઉભો રહીને વાત કર પેલા આ બાઈક રિટર્ન થા શું નામ તારું શું નામ વિપુલ તારું ભાઈ સાહેબ બે ભાઈ મજૂરી કરીએ આ ખેતરમાં જો જાઓ લાયસન્સ લાયસન્સ લાગજો આપે આ રીતે કઢાઈ નાખ ખેતરમાં આયા ને એટલે જવા દો જો ભાઈ જાઓ ચલો ચલો લઈ જા ભાઈ ખેતરમાં બીજી વખત લાયસન્સ લઈને આવજો લાયસન્સ લઈને આવજો પા ખેતરમાં હેલ્મેટ તૈયાર રાખજો પા અને હેલ્મેટ ફરજિયાત પહેરવું આયા ને ગોપાલમાં ચેક તો કરીએ સગાના ગોપાલ ગોપાલ એટલા માટે લઈને આવ્યા કે આમાં પકડાવે નહીં આગળ જતી વખતે કદાચ ચેક કરે તો એમને લાગે કે ગોપાલનું છે એટલા માટે એમને કહેવાય થાય માણસ તો હોશિયાર યાર હું એમની બોલાવું જ ના ગોપાલના પડીકા છે એમ કે એટલે ઓકે બાઈક આવ્યું ભાઈ ગોકુલ છે ને હા ગોપાલ લેવા જાય ગોપાલ લાયસન્સ હા લાયસન્સ બતાવો હા દુકાનનો માલ લેવા હા એટલે ગોપાલના પડીકા જો જો ચેક કરો ભાઈ ચેક કરો હા જુઓ એટલે સાહેબ એમ એક કામ કરો ચાલુ ના કરજો ઘણા જોડે લઈ જાઓ તમારે લઈ જાઓ અમારે સાહેબ દાડીએ છીએ શું ભાઈ દશરથભાઈ શું અંદર દારૂ છે હા આવો ભાઈ આવો ભાઈ સાઈડમાં આવો શું હતું દારૂ પકડો બોટલ લેતા લખ્યા અંદર બોટલ લેતો બોટલ લેતો આય
શું નામ જગદીશ તમારું? શું ઉંમર રહી તારી? તમારી શું કામ કરો? દારૂનો બાઇક રિટર્ન કરો ને નાખો અંદર. એટલે સાહેબ મારી વાત એક માનો શું તમને 1 લાખ આપી દઈએ તમને જવા દો અરે એક પેલી રિશ્વત વાળા રે આ બાજુ આય સાઈડમાં આય. અને પૂછન રિશ્વત ની વાત કરી બોલ. એક કામ કરો સાહેબ અમે અમારા શેઠને ફોન કરીને બોલાવીએ બોલાય તાર શેઠ ને બોલાય બોલાય. બેજા એ બેજા નીચે. હેલો હા શેઠ અહીંયા ચોકડી ઉપર દારૂ પકડાવે છે એટલે આવજો શું છે ભાઈ આ? ગોકુલના પડીકામાં દારૂની બોટલો. તો શું કરવાનું શું કરવાનું એટલે જેલમાં જ જવાના આવે. સળિયા જ ગણશે પોલીસની. બોલો વ્યવહાર આપી દઈએ તો વ્યવહાર શેનો વ્યવહાર? રિશ્વતની વાત કરે છે. સાઈડમાં બેસ ભાઈ. રિશ્વતની વાત જ નહીં. અહીંયા શું કરવા બેઠા છીએ આ તડકામાં અમે? હા ભાઈ તું કોણ? ચમ અંગાત? તમે દારૂ પીવો છો ખૂબ બધા? ના ભાગીદાર દારૂ ના પીએ અમે પીવરાઈએ સર પીવો બે ભાઈ. આ બેને પૂરો પછી આ બેને દેશને બરબાદ કરવા આજ બે બેઠા છે. બરાબર ચાલુ કર દો ચાલુ કર દો. આ બાજુ આ બાજુ રે આ બાજુ રે. દારૂનો ધંધો કરતા લાગતું નહીં. આ બે રહી ગયા તેને મારો. હું આપણે ખેતરમાંથીને ફોન કરીએ જો કદાચ એ આવે તો કોમ થઈ જાય હાલો હા ભાઈ કેટલે હતો એટલે યાર જબ્બર લોચા વાત કે પોલીસે પકડ્યા ત્યાંના ઉપર ના આવી યાર હા તો હાલ પોખો અરે તમે સાઈડમાં શું ડિસિઝન કરો છો? કોણ ભાઈ બેન? ન ઓળખો? આયો ભાઈ. ઓહો ઓળખાણવાળા હે તો જબરા ઓળખાણ હે મોટો. આવો સૌથી મોટા બરંડીના વેપારી જા. કેવું સાહેબ કયો? આવો કેવું છે? બસ એકદમ ચાલો ચાલો ને આમાં અમે દોડાઈએ હતા. કેવું મેટર હા ભાઈ તમે ઓળખો આ ભાઈઓને? આ તો આ ભાઈ આપણે ઓળખીતા જ છે. એવું છે એમ? દારૂ પકડાયો ભાઈ. પકડાવે તો સમજી લેવાનું. સમજવાનું આવત નહીં. અત્યારે તમને ખબર છે કેટલું સ્ટ્રિક્ટ થઈ ગયું બધું ઓનલાઈન છે. તો આપણે જ કરીશું. આપણે જ કરી દઈએ ને હવે બધું બંધ થઈ ગયું. આપણે પહેલા ફોન કરજો. ગોપાલની વાટીમાં જીન જીન શું છે ભાઈ મેજિક તમને વાત કરી હતી ને એ તો ફોન ઉપર આપણે નથી વાત કરી. એ તો લગાય. એ તમે બીજા જે રિશ્વત ખાનારા હતા એ બધું હવે નહીં. હવે આપણે સાઈડમાં આવો સાઈડમાં આવો સમજાવો. વાત કરી બહુ વાત કરી બહુ પ્રયત્ન કરી નહીં સાહેબ. બદલાઈ ગયા. એકવાર જવું ના મળે તો ચાલુ કરું. બીજી વારો આપણા વારી કરું. બરાબર? હા મસ્યવાના. કેવું સાહેબ નહીં થાય બીજી વાર? કશું ના થાય આમાં. કરો ને યાર સાહેબ. પેલા ભાઈ તું હને ચોડીએ આજો સમાધાન કરવા આવ્યો.